જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને આજે આપણે વાત કરવાના છીએ કે જે તમે ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભરેલ છે અને તેમાં તમારે બાટલો બુકિંગ કરાવો ત્યારે જે 300 રૂપિયા અથવા 300 રૂપિયાની આજુબાજુ જે સબસિડી આવે છે તે સબસિડી વિશે. તો તમારા ખાતામાં પણ સબસિડી આવતી હોય તો તમારે તેનું કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે. જેવી રીતે આપણે રેશન કાર્ડનું કેવાયસી કરવું જરૂરી હતું, તેવી જ રીતે આજે એલપીજી ગેસની સબસિડીનું કેવાયસી કરવું ખૂબ જ અગત્યનું છે. તો તમે હજુ સુધી તેની સબસિડીનું તમે ગેસનું જે આવે કેવાયસી તે ન કર્યું હોય તો ક્યાંય જવાની જરૂર નથી. આ વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. હું તમને ઘરે બેઠા તમારા મોબાઈલથી કઈ રીતે કેવાયસી કરી શકું, સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ તમારા મોબાઈલથી કરી શકો તે હું તમને જણાવીશ. તો બન્યા રહેજો આખા વિડીયોમાં. અને જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા જ બધા વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે. તો અત્યારે હું મારા મોબાઈલની ડિસ્પ્લે ઉપર આવી ગયો છું, મોબાઈલની સ્ક્રીન પર અત્યારે આવી ગયો છું. અને આમાં તમારે પ્લે સ્ટોરની અંદર જઈ અને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું છે. તમારે બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા પડશે, પણ એક એપ્લિકેશન હું તમને પહેલાં જણાવી દઉં. તો જે પહેલું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવું પડશે તેનું નામ છે ઇન્ડિયન ગેસ. ઇન્ડિયન ગેસ આવી રીતે લખશો અને સર્ચ કરશો એટલે તમને જે પહેલા નંબર ઉપર જ દેખાશે, જો ઇન્ડિયન ઓઇલ 1 આ રીતનું જે પહેલું એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. અને બીજું એપ્લિકેશન આધાર ફેસ આરડી, તે એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. તો ઇન્ડિયન ઓઇલનું એપ્લિકેશન અત્યારે ઇન્સ્ટોલ કરી લીધું છે અને તેમાં ઓકે આપો એટલે કંઈક આ રીતનું તમને જોવા મળશે. તો આ રીતનું તમને જોવા મળે એટલે જે ખૂણામાં છે જે 3 લાઈન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો બધાની પહેલા તમારે આમાં સાઇન ઇન કરવું પડશે. તો સાઇન ઇન કરવા માટે જો સાઈડમાં નીચે દેખાય છે રજિસ્ટર લખેલું, તે રજિસ્ટર લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જે તમે ગેસ એજન્સીમાં આપેલો હોય, જેનાથી તમે ગેસ બુકિંગ કરતા હોય તે મોબાઈલ નંબર આપવાનો છે. કોઈ પણ એક ઈમેલ આઈડી તમારે આપી દેવાની છે. તો અત્યારે એક ઈમેલ આઈડી હું દાખલ કરી દઉં છું. અને અહીંયા જેના નામનું ગેસ કનેક્શન હોય તે વ્યક્તિનું નામ, એટલે મહિલાનું નામ હશે તો તે મહિલાનું નામ અહીંયા તમારે લખવાનું છે. તો આ રીતે આપી નીચે આઈ એગ્રી વિથ તેની ઉપર ઓકે આપી નીચે રજિસ્ટર તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા મોબાઈલ ઉપર એક 4 આંકડાનો ઓટીપી આવશે. તો હજી આવ્યો નથી, જો ઉપર ઓટીપી આવી ગયો છે તો તે ઓટીપી હું અહીંયા દાખલ કરી દઉં છું. ઓટીપી દાખલ કરો એટલે નીચે તમારે પિન સેટ કરવાનો આવશે. તે પિન તમારે સારી રીતે સેટ કરી દેવાનો. જો સાઈડમાં તમને દેખાય છે એ રીતનો તમારે કંઈક પિન સેટ કરી દેવો એટલે તમારે પિન સેટ થઈ જશે. તો નીચે કન્ફર્મમાં પણ તેનો તે જ પિન તમારે નાખવાનો રહેશે. તો બંનેની અંદર મેં જે પાસવર્ડ બનાવ્યો છે તે પાસવર્ડ અત્યારે દાખલ કરી દીધો છે અને નીચે ઓકે ઉપર આપો કે જો યુઝર ક્રિએટ સક્સેસફુલી, તો આપણે સક્સેસફુલી અંદર રજીસ્ટર થઈ ગયા છે. આ રીતે સાઇન ઇન કરી અને તમારે એક વખત એપ્લિકેશનમાંથી બહાર નીકળવાનું છે અને ફરીથી એપ્લિકેશનમાં આવશો એટલે લોગિન થઈ જશે. તો લોગિન ઉપર તમારે ફરીથી ક્લિક કરવાનું છે. જે તમે મોબાઈલ નંબર નાખેલો છે તે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે. અને નીચે તમે જે પાસવર્ડ ક્રિએટ કર્યો હતો તે પાસવર્ડ તમારે અહીંયા પાસવર્ડ છે તેમાં તમારે તેનો તે જ પાસવર્ડ જે પહેલાં બનાવેલો છે તે પાસવર્ડ તમારે એન્ટર કરી દેવાનો રહેશે. એન્ટર કરી નીચે લોગિન ઉપર તમે આપશો એટલે તમે સક્સેસફુલી અંદર લોગિન થઈ જશો. જો ઉપર કાર્ડ છે તેમાં પણ નામ આવી ગયું છે અને જે 3 લાઈન દેખાય છે તેની ઉપર ક્લિક કરશું એટલે જો ઉપર પણ મેન પ્રોફાઇલમાં તમારું નામ
આવી ગયું છે. તો તમે સક્સેસફુલી અંદર અત્યારે એડ થઈ જશો તો આખું એપ્લિકેશન તમને કંઈક આવી રીતનું જોવા મળશે. લોગિન થાવ પછી તમારે માય પ્રોફાઇલમાં જવાનું છે. તો જો અહીંયા જે માય પ્રોફાઇલ છે તેની ઉપર આપજો એટલે તમારી મેલ આઈડી અને મોબાઈલ નંબર તમને ઉપર જોવા મળશે નામ સાથે. તો હવે જે નીચે ઓપ્શન દેખાય છે લિંક નાવ તેની ઉપર આપજો એટલે તમારે જે તમારી 16 આંકડાની જે તમારી એલપીજી આઈડી છે તે ઉપર એન્ટર કરવાની રહેશે અને પછી નીચે જે સબમિટ દેખાય છે તેની ઉપર ઓકે આપવાનું રહેશે. તેમાં ઓકે આપવો કે તમારી જે ગેસ એજન્સી છે મોબાઈલ નંબર રજિસ્ટર નંબર બધું જ તમને જોવા મળશે. જો સરખું હોય તમારી જ એજન્સી હોય તો તમારે યસ ઇટ્સ કરંટ તેમાં આપવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ફરીથી એક ઓટીપી આવશે. તો ઓટીપી આવી ગયો છે તો ઓટીપી ફરીથી અહીંયા એન્ટર કરી દઉં છું. ઓટીપી નાખશો એટલે કમ્પ્લીટલી હવે તમે પ્રોફાઇલમાં જો કન્ફર્મ યોર રિક્વેસ્ટ ટુ લિંક એલપીજી આઈડી એટલે તમે એપ્લિકેશનમાં તમારી જે એલપીજી આઈડી છે ગેસ કનેક્શનની આઈડી છે તે લિંક થઈ જશે. તો રિફ્રેશ થઈ જશે આખું પેજ ઓટોમેટિક અને આખું એપ્લિકેશનમાં તમને લોગ આઉટ જ થઈ જશે. લોગ આઉટ થઈ જાય એટલે તમારે ફરીથી લોગિન કરવાનું રહેશે. નંબર ઉપર આવી જશે ઓટોમેટિક અને જે પાસવર્ડ આપણે સેટ કરેલો છે તે પાસવર્ડ નાખશો એટલે તમે લોગિન થઈ જશો. લોગિન થાવ એટલે હવે તમને ઓરિજિનલ તમારી પ્રોફાઇલ હશે તે પ્રોફાઇલ કમ્પ્લીટલી આખી પ્રોફાઇલ તમને જોવા મળશે ફોટા સાથે. જે આધાર કાર્ડમાં ફોટો હશે તે ફોટો પણ તમને ઉપર જોવા મળશે. આખું નામ અને અહીંયા જો તમારી ગેસ એજન્સીની બધી જ ડિટેલ છે એ બધી જ ડિટેલ તમને અહીંયા જોવા મળી જશે. તો જો અહીંયા આખું તમારું એડ્રેસ છે જે એડ્રેસ ઉપર એજન્સી છે તે એજન્સીનું એડ્રેસ હશે બધી જ વસ્તુ જોવા મળશે. અને ખાસ કેવાયસીની સામે જુઓ લીલું ટપકું છે કે કેવાયસી કમ્પ્લીટ છે. કમ્પ્લીટ હોય છતાં પણ તમારા રી કેવાયસીનો જે ઓપ્શન છે તમારા રી કેવાયસીનો ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, ઉપર ટિક માર્ક કરવાનું છે અને ફેસ સ્કેન આ તમારે ફેસ સ્કેન કરવાનું છે. જે તમને મેં એપ્લિકેશન કહેતો હતો કે આધાર ફેસ આરડી એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાનું કરીને રાખવાનું એટલે આ રીતનું કંઈક તમારે સીધું ખુલી જશે. અહીંયા જે વ્યક્તિ હોય તે વ્યક્તિનો તમારે ફોટો પાડવાનો રહેશે. 4-5 વખત વ્યક્તિને કહેવાનું કે આંખો બંધ કરી અને ખોલે. આંખ ખોલ બંધ કરશે એટલે ઓટોમેટિક ફોટો પડી જશે. તો ફોટો ન પડે તો જે સેલ્ફી કેમેરો હોય તેનાથી પાડશો એટલે ફોટો ઓટોમેટિક કેપ્ચર થઈ જશે. તો જો ઘણી બધી વાર લાગે આંખ બંધ કરીને ખોલે ને એવું થાય એટલે ફોટો કેપ્ચર થઈ જો ઓટોમેટિક ફોટો કેપ્ચર થઈ ગયેલો છે અને બધી ડિટેલ આવી ગઈ છે. અને નીચે જે સબમિટ દેખાય છે તે સબમિટ ઉપર ઓકે આપી દેવાનું છે. તો કન્ફર્મ તમારું કેવાયસી થઈ ગયું છે. તો